ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણીમાં ઘનશ્યામ પટેલનો ફરી કબજો। અરુણસિંહ રણા પેનલને મોટો ઝટકો લાગ્યો છે। ગુજરાતમાં બહુચર્ચિત દૂધધારા ડેરીનું ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। અપેક્ષિત રસાકસી જોવા ન મળી અને એકતરફી રીતે ઘનશ્યામ પટેલની પેનલે બાજી મારી હતી। અરુણસિંહ રણાની પેનલના ફાળે માત્ર 2 બેઠકો જ આવી, જ્યારે ઘનશ્યામ પટેલની પેનલે 10 બેઠકો પર વિજય મેળવ્યો। સાથે જ 3 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટાઈ આવ્યા છે। આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાને પણ પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે અરુણસિંહની રણાની પેનલના કનવીર જિગ્નેશ પટેલ પણ ભરૂચ ઝોનમાંથી હારી ગયા હતા। કેટલા દિવસથી ચાલતો આ ચૂંટણીનો જંગ ભાજપ સામે ભાજપનો બન્યો હતો અને સહકારી આગેવાનો માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો હતો, પરંતુ અંતે પશુપાલકો અને ખેડૂતો એ ફરી વખત ઘનશ્યામ પટેલ પર વિશ્વાસ મૂક્યો અને દૂધધારા ડેરીની કમાન તેમને સોંપી। વાગરા ઝોનમાં એક બેઠક પર ટાઈ પડતા ઘનશ્યામ પટેલના પક્ષે જ કિસ્મતે સાથ આપ્યો હતો। આમ 17 વર્ષ બાદ પણ દૂધધારા ડેરીનો તાજ ફરી એકવાર ઘનશ્યામ પટેલના સિરે જ રહ્યો। આજનો આ ભવ્ય વિજય એ મારી ભારતીય જનતા પાર્ટીનો વિજય છે। અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ એમને મેન્ડેટ આપ્યા હતા। મેન્ડેટ આપ્યા પછી ઘણા લોકોએ થોડું વાતાવરણ ડખોરવાનો પણ પ્રયત્ન કર્યો, પણ મેન્ડેટ યથાવત રહ્યા અને આ જીત ખરેખર એનો યશ કોઈને આપવાનો થાય તો મારી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને અમારા મહામંત્રી સંગઠન આદરણીય રત્નાકરજી સાહેબને જાય છે। સાથે સાથે મારા દૂધ ઉત્પાદક પશુપાલકો, મારા મતદાર ભાઈઓએ પણ આટલા બધા જૂઠાણાઓ અને આટલું બધું હાઈ પ્રોફાઇલ વાતાવરણ બનાવ્યા પછી પણ અમારા નાના માણસો પર વિશ્વાસ રાખીને આખી પેનલને જીતાડી છે। એ યશ મારા દૂધ ઉત્પાદકો અને આ મતદાર ભાઈઓને પણ જાય છે। જેઓ ધારાસભ્ય તરીકે જે કામ કરે છે, બેંકમાં ચેરમેન તરીકે જે કામ કરે છે, એ અલગ વિષય છે। સાહેબ, દૂધધારા ડેરી એના મતદારોએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને ક્લિયર કટ મેન્ડેટ અમને પ્રજાએ પણ આપી દીધો છે કે વાગડા હોય કે જંબુસર હોય કે નર્મદા હોય, જે તે વખતે અમારી પાર્ટી જે આદેશ કરશે તે મુજબ અમે આગળ વધી। વાંદરા અને બલાડી વાળી કહાની કહેવાનો મતલબ કે દૂધધારા ડેરીનું ઇલેક્શન હતું ને એમાં અમારા 4 અપક્ષ હતા, એમાં અમારા 3 જીતે છે, 3 જીતવાના છે। અમે એક ખાલી એનો ભોગ બન્યા છે। પતંગ અને રોલર બંને લડાવવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો કે બંને વેચાયા ને એના પછી આમને 117 મત મળ્યા અને મને 76 મત મળ્યા છે અને પતંગને 97 મત મળ્યા। પણ મને સંતોષ છે, જ્યારે મેં ફોર્મ ભરેલું હતું ત્યારે હું મારા 1 મત માટે મને સંતોષ હતો કે હું મારો પોતાનો 1 મત કાઢીશ, 0 નહીં આવવા દેવાનો ના। અમારી હિંમત છે વર્ષોથી ડેડિયાપાડાની અંદર ધારાસભ્ય તરીકે હું 4 વાર લડ્યો છું, 2 વાર હાર્યો છું, 2 વાર જીતો પણ છું। એટલે અને અમે વર્ષોથી શીખ્યા છે, અમારી નૈતિકતા છે અને આવનારા સમયમાં આ ડેરીની અંદર સારો વહીવટ થાય। અમારા 3 અપક્ષો અંદર ચૂંટાયા છે, અત્યારે જે મહિલા અનામત છે એમાં પણ ચૂંટાશે તો એની અમે ચોકીદારી કરીશું અને અમારું ધ્યાન રહેશે કે અમે ઘનશ્યામભાઈ સાથે આટલું કામ કર્યું છે ઓર અમે સાથે કામ કરીશું। આવનારા ઇલેક્શનો આવશે, ઇલેક્શન આવતા જતા રહેશે, પણ નૈતિકતા સમાજ માટે એ છે। પણ જે લોકો ખોટા અંદર ખોટું કામ કોઈ બી કરશે એને અમે ચલવી નહીં લઈએ, કે આ લોકો માથે ભારા બાંધીને દૂધ ઉત્પાદકો મહેનત કરે છે। જે રીતે આની અંદર જે થયું છે અમુક વસ્તુ કે જેને વહેંચણી ખરાબ ઘણું થયું છે આની અંદર, તો એની અંદર નિર્દોષ માણસો મરી જતા હોય છે, પણ કંઈ વાંધો નથી। લોકોને શીખવાનું મળ્યું છે। ભરૂચ જિલ્લોની અંદર સહકારી માળખું શું છે હવે લોકોને ખબર પડી ગઈ છે। જ્યારે જ્યારે પણ ઇલેક્શનો થશે, એ ચાહે સુગરનો હશે, ચાહે ડેરીનો હશે, APMCનો હશે કે પછી કોઓપરેટિવ બેંકનું હશે, હવે પછી 2 પેનલ લડાતી રહેશે ને ઘણા મતદારોએ એવું કીધું
કે આવું ઇલેક્શન આવવું જોઈએ. આ 17 વર્ષે ઇલેક્શન આવ્યું, અમને બી ફાયદો થયો, કંઈ વાંધો નહીં, પણ ખોટા મતદારોને નુકસાન નહીં થાય એ બધાએ આપણે કાળજી રાખવાની છે. આજે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. અમારી વિકાસ પેનલ ના ઉમેદવારો બરાબર ફાઇટ આપી છે અને 1 મતથી લઈને 1 મત 2 મત એવી રીતે અમે ચૂંટણી હાર્યા છે. પણ અમે આવનારા દિવસોમાં જે 1-2 મતની જે ખામી છે તેને અમે પૂરી કરીશું. અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી દૂધ ઉત્પાદકોના જે પ્રશ્નો છે કે આખા વર્ષનો ભાવફેર આપવો, મંડળીઓને સદ્ધર કરવી, આ બધા જે પ્રશ્નો સભાસદોના છે જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી અમે પણ આવનારા દિવસોમાં પણ આ જ મક્કમતાથી લડીશું આગળ. બહુ સાચી વાત કરી. મારો કોન્ફિડન્સ આજે પણ એક દોરો પણ ઓછો થયો નથી અને થવાનો નથી. મનસુખભાઈ સાંસદ બહુ સિનિયર સાંસદ છે, વર્ષોનો એમની પાસે તજુર્બો છે. એમને વાત કરેલી કે જે પૈસા વાળો હશે તે જીતશે અને બન્યું એવું કે 1-2-3 થી કેટલી મારી સીટો 1-2 માટે હારી, કોઈ 2-3-4 માટે હારી. મને આજે 48% દૂધ ધારક પશુપાલકોએ મારી એમની વાતને મેં સ્વીકારી લડવાની. એના કારણે પશુપાલક અડીખમ રહેલા છે. હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પણ છું. આજે અઢાર વર્ષથી દૂધધારા ડેરીના ચેરમેન ખૂબ પ્રયત્ન કરીને વિકાસની વાત કરે, પશુપાલકની હિતની વાત કરે. મને કહેતા આનંદ થાય કે મારી પેનલનો ઘનશ્યામ પટેલ સામે જે ઉભા રાખવાની વાત હતી કે સુનિલ પટેલ જે વર્ષોથી ઘનશ્યામ પટેલની સામે ચૂંટણી જીતી નહીં આવતા હોય છે બેંકમાં, અને ગુજકોમાં સોલનો પણ એ ગુજરાતનો સદસ્ય છે. આજે મને એ વાતનો આનંદ છે કે 18 વર્ષ પછી ઘનશ્યામ એક માટે જીતે એટલે હું તો જીતેલો જ છું અને મર્દાનગીથી જીતેલો જ. અને મારા ઉમેદવારો પણ ખોવારીથી જીતેલા છે અને ખોવારીથી લડેલા છે. પૈસાના જોડે 1-2-3 મતની લે મુખ મોટા પ્રમાણમાં કરીને એમને જીત હાંસલ કરી છે. પણ મેં મારી જાતને મને ભરોસો છે કે હું જીતેલો છું.